હેલો ગાઈઝ, ડાયનામિક્સ ઓફ મશીનરીની અંદર વાઇબ્રેશન્સ આપણે જોઈ રહ્યા છીએ. ઇક્વેશન ઓફ મોશનથી લઈને ઘણા બધા ટોપિક્સ આપણે ઓલરેડી લઈ લીધા છે અને થોડાક સ્ટાર્ટિંગના બેઝિક ઇક્વેશન્સ પણ જોયા, જે તમારે ન્યુમેરિકલની અંદર કામ લાગશે. જે ન્યુમેરિકલ આપણે આજે જોવાના છીએ આ લેક્ચરની અંદર. એના પહેલાં થોડાક ઇક્વેશન્સ જે બાકી રહી ગયા છે લાસ્ટ લેક્ચરની અંદર, એ આજે થોડાક જોઈ લઈએ. આપણે ભણી રહ્યા છીએ ડેમ્પ્ડ વાઇબ્રેશન્સ અત્યારે. અનડેમ્પ્ડ વાઇબ્રેશન જોયા. ડેમ્પ્ડ વાઇબ્રેશન મતલબ કે ડેમ્પિંગ જેની અંદર પ્રેઝન્ટ છે અને જે ટાઈમ સાથે ડીકે થાય છે, મતલબ કે એમ્પ્લિટ્યૂડ જે છે એના ધીમે ધીમે ઘટે છે, આવા વાઇબ્રેશન્સને કહેવાય છે ડેમ્પ્ડ વાઇબ્રેશન્સ, જેનો એમ્પ્લિટ્યૂડ જે છે એ ઘટતો જાય છે. તો આ ઘટે છે કોઈ ચોક્કસ પેટર્નથી. જે ડિક્રીમેન્ટ આવે છે એના એમ્પ્લિટ્યૂડની અંદર એનો રેશિયો સરખો હોય છે, મતલબ કે પહેલો એમ્પ્લિટ્યૂડ અને બીજો એમ્પ્લિટ્યૂડ એનો રેશિયો, અને બીજો એમ્પ્લિટ્યૂડ અને ત્રીજો એમ્પ્લિટ્યૂડ એનો રેશિયો તો એ સરખો થાય છે. તો આને કહેવાય લોગેરિધમિક ડિક્રીમેન્ટ. કન્ટિન્યુઅસલી એક રેશિયો એનો સરખો રહે છે. આગળ જતાં હું તમને ગ્રાફમાં સમજાવું. થોડું પહેલાં જોઈ લઈએ કે ડિસ્પ્લેસમેન્ટ છે સપોઝ એક્સ. અચ્છા, આપણે જોતા હતા ક્રિટિકલી ડેમ્પ્ડ, ઓવર ડેમ્પ્ડ અને અંડર ડેમ્પ સિસ્ટમ. એની અંદર આપણે ઓવર ડેમ્પ અને ક્રિટિકલી ડેમ્પ સિસ્ટમ ઉપર ફોકસ નથી કરતા. આપણે ફોકસ કરીશું ઓનલી અંડર ડેમ્પ સિસ્ટમ ઉપર, કેમ કે અંડર ડેમ્પ સિસ્ટમ જે છે દેટ ઇઝ ધ સિસ્ટમ વિચ વી આર યુઝિંગ ઇન અવર ડે ટુ ડે લાઈફ. તો અંડર ડેમ્પ સિસ્ટમ છે એ જ આપણને કામ લાગે છે અને પ્રેક્ટિકલી એના જ આપણને ઇક્વેશન્સ કામ લાગશે ન્યુમેરિકલની અંદર પણ. તો આનું એક ઇક્વેશન બને છે કે જ્યારે અંડર ડેમ્પ સિસ્ટમ છે ત્યારે એનું મારે ડિસ્પ્લેસમેન્ટ જાણવું હોય વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, કે સપોઝ ટાઈમ ટી, અમુક સપોઝ 5 સેકન્ડ પછી મારો એમ્પ્લિટ્યૂડ કેટલો હશે વાઇબ્રેશનનો, તો એ ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. અને એ આ એક્સ છે, સ્મોલ એક્સ, કે કોઈ ટાઈમ ટી પછી મીન પોઝિશનથી ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું હશે એ આ એક્સ ઇક્વેશનથી આપી શકાય. દેટ ઇઝ કેપિટલ એક્સ ઈ રેસ ટુ માઇનસ ઝીટા ઓમેગા એન ટી સાઇન ઓમેગા ડી ઇન્ટુ ટી પ્લસ 5. દરેકે દરેક વસ્તુ સમજાવું છું, ડોન્ટ વરી. એક્સ જે છે કેપિટલ એક્સ એ એમ્પ્લિટ્યૂડ છે, મેક્સિમમ એમ્પ્લિટ્યૂડ તમારા વાઇબ્રેશનનો. ઝીટા જે છે એ ડેમ્પિંગ ફેક્ટર છે, તમને ખ્યાલ છે કેમ કે ઘટે છે, નેગેટિવ છે. ઓમેગા એન એટલે કે નેચરલ ફ્રીક્વન્સી છે વાઇબ્રેશનની, અનડેમ્પ્ડ ફ્રી વાઇબ્રેશનની છે. સમજો, ઓમેગા એન જે છે એ ફ્રી વાઇબ્રેશનની ફ્રીક્વન્સી છે, અને સોરી અનડેમ્પ્ડ વાઇબ્રેશનની ફ્રીક્વન્સી છે. ટી એટલે કોઈ એક ટાઈમ. ઓમેગા ડી જે છે, બરાબર, ઓમેગા ડી એ છે ડેમ્પ્ડ સર્ક્યુલર નેચરલ ફ્રીક્વન્સી, મતલબ કે જ્યારે ડેમ્પિંગ થાય છે સિસ્ટમની અંદર પ્રેઝન્ટ છે એ સમયે કઈ ફ્રીક્વન્સી એ વાઇબ્રેટ કરશે એને કહેવાય ઓમેગા ડી. ઓમેગા એન જે છે એ ક્યારે છે, જો કે જ્યારે ડેમ્પિંગ પ્રેઝન્ટ નથી સિસ્ટમની અંદર. સપોઝ કોઈ એક સ્પ્રિંગ સાથે એક માસ લટકાવી દો અને એને તમે ડિસ્પ્લેસમેન્ટ આપીને છોડી દો, તો એ ઓમેગા એન જેટલી ફ્રીક્વન્સીથી એ વાઇબ્રેટ થયા કરશે, જ્યાં સુધી એક્સટર્નલી તમે રેઝિસ્ટ નથી કરતા ત્યાં સુધી. પણ જેવું તમે રેઝિસ્ટ કરવાનું ચાલુ કરો કોઈક પર્ટિક્યુલર ડેમ્પિંગ ફોર્સથી, એટલે ઝીટા પ્રેઝન્ટ થયો એટલે એ ફ્રીક્વન્સીને કહેવાશે ઓમેગા ડી, બરાબર. તો આ ફાઇનલ ફ્રીક્વન્સી થશે ઓમેગા ડી, કે જે ડેમ્પિંગ પ્રેઝન્ટ છે ત્યારની ફ્રીક્વન્સી, બરાબર. પણ જે સિસ્ટમ ઉપર તમે ડેમ્પિંગ લગાવો છો એની પોતાની તો કંઈક ફ્રીક્વન્સી હશે ને, નેચરલ ફ્રીક્વન્સી, તો દેટ ઇઝ ઓમેગા એન, બરાબર. ફાઈ જે છે ફેઝ એંગલ છે. તમારી ગ્રાફ જે પ્લોટ થાય છે એની અંદર જે ફેઝ એંગલ આવે છે દેટ ઇઝ ફાઈ, બરાબર. બટ એ ગ્રાફની અંદર જોવાની વસ્તુ છે. તો આની અંદર કોન્સ્ટન્ટ્સ એક્સ અને ફાઈ એ બંને જે છે એ ઇનિશિયલ કન્ડિશન ઉપરથી ડિટરમાઇન થઈ શકે. જેમ કે તમે કહો કે ટી બરાબર 0 હોય ત્યારે એક્સ બરાબર કેટલા હોય, વોટ એવર, ધેન એને કહેવાય ઇનિશિયલ કન્ડિશન, બરાબર. કે 0 સમયે, કે જ્યારે તમારી સિસ્ટમ વાઇબ્રેટ થવાની સ્ટાર્ટ નથી થઈ, એ બધી કહેવાય ઇનિશિયલ કન્ડિશન્સ. આ જે સોલ્યુશન મળ્યું છે એ તમને તમારું જે ઇક્વેશન હતું mx ડબલ ડોટ પ્લસ cx ડોટ પ્લસ kx ઇઝ ઇક્વલ ટુ 0 એના ઉપરથી મળેલું છે, જે આપણે આગળ વધ્યા હતા એની અંદર. એના ફાઇનલ જે અંડરડેમ્પ સિસ્ટમ જે છે એનું સોલ્યુશન જે છે એ આ છે, અને એના ઉપરથી તમને આ ઇક્વેશન મળેલું છે. તમને આ કંઈ જાણવાની જરૂર નથી, તમારે ક્યારેય એક્ઝામમાં પણ નહીં આવે, બટ તમારા નોલેજ માટે તમને કહી દીધું. બટ આ ઇક્વેશન જે છે થોડુંક સમજવા જેવું ખરા તમારા નોલેજ માટે. This equation indicates that the system oscillates with frequency omega d. ઓમેગા ડી જેટલી ફ્રીક્વન્સીથી ઓસિલેટ થશે, કેમ કે સાઇન સાથે એ લાગે છે, ઓબ્વિયસ વસ્તુ છે. અને આનું પણ ઇક્વેશન છે અંડર રૂટ 1 માઇનસ ઝીટા સ્ક્વેર ઇન્ટુ ઓમેગા એન. આ ઓમેગા એન છે એ એકચ્યુઅલી રૂટની બહાર છે, બરાબર.
તો ઓમેગા ડી ઇઝ ઇક્વલ ટુ √1 માઇનસ ઝીટા સ્ક્વેર ઇન્ટુ ઓમેગા એન. તો આ એક ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે ખાસ. જે હું તમને કહેતો હતો ગયા વખતે પણ મેં તમને 3 ઇક્વેશન કીધા હતા લાસ્ટ વિડીયોની અંદર, આની અંદર પણ કહેતો જાઉં છું જોડે જોડે. તો આ ઇક્વેશન જે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે તમારે ન્યુમેરિકલ સોલ્વ કરવા માટે. એઝ ઝીટા ઇઝ લેસ દેન 1, ઓમેગા ડી ઇઝ ઓલવેઝ લેસ દેન ઓમેગા એન. બરાબર, ડેમ્પ ફ્રીક્વન્સી જે છે એ ઓલવેઝ નેચરલ ફ્રીક્વન્સી કરતાં ઓછી જ થશે. બરાબર, કેમ કે ઝીટાની વેલ્યુ જે છે એ લેસ દેન 1 છે અને અહીંયા આગળ લેસ દેન 1 થાય તો આની વેલ્યુ હંમેશા કોની થાય? આની કરતાં ઓછી જ થાય. તો એ ઓબ્વિયસ વસ્તુ છે. ધ સોલ્યુશન કન્સિસ્ટ ઓફ 3 ટર્મ્સ. આનું સોલ્યુશન એક્સ કે જે કોન્સ્ટન્ટ છે, ઈ રેસ ટુ માઇનસ ઝીટા ઓમેગા એન ટી કે જે ડિક્રીઝ થાય છે, બરાબર, માઇનસ છે. અને જ્યારે ઘણો બધો સમય થઈ જાય એ પછી જે 0 થઈ જાય તો વસ્તુ ઓબ્વિયસ છે. સાઇન ઓમેગા ઇન્ટુ ટી પ્લસ 5 વિચ રિપ્રેઝેન્ટ્સ ધી રિપીટેશન ઓફ મોશન. આ મોશન જે છે એ રિપીટ થયા કરશે આટલા ઇન્ટરવલે. તો આ સોલ્યુશન છે. કોનું સોલ્યુશન છે? અંડર ડેમ્પ્ડ વાઇબ્રેશન જે છે એની જે આપણે સોલ્યુશન જોયું હતું એ છે આ, અને એની ઉપર 3 ટર્મ છે અને એનો આ મિનિંગ થાય છે એવું આની અંદર કહેવા માંગે છે. Thus, the resultant motion is oscillatory with decreasing amplitude having a frequency of omega d. બરાબર, હવે ધીમે ધીમે આપણે લોગેરિથમિક ડિક્રીમેન્ટ બાજુ જઈએ છીએ. આ બધું શું કામ સમજાવે છે? કે તમને ડિક્રીમેન્ટ કેટલું થાય છે એ સમજાવવાનું છે. બરાબર, આ તમારા ખાલી નોલેજ માટે છે. Thus, the resultant motion is oscillatory. બરાબર, ઓસિલેટ થયા કરે છે વિથ ડિક્રીઝિંગ એમ્પ્લિટ્યુડ. બરાબર, સાઇન છે એટલે ઓસિલેટરી છે, પણ અહીંયા આગળ માઇનસ છે એટલે ડિક્રીઝિંગ ઓર્ડરની અંદર છે, ઘટતું જાય છે ધીમે ધીમે. હેવિંગ ફ્રીક્વન્સી ઓફ કેટલી ફ્રીક્વન્સી? ઓમેગા ડી જેટલી ફ્રીક્વન્સીથી. અલ્ટિમેટલી ધ મોશન ડાઇઝ ડાઉન વિથ ટાઈમ. અલ્ટિમેટલી એ 0 થઈ જશે કેમ કે ડેમ્પિંગ પ્રેઝન્ટ છે. પછી એ તમને આફ્ટર સમ ટાઈમ ઇટ વિલ નોટ લેટ યુ વાઇબ્રેટ ધી સિસ્ટમ. લિનિયર ફ્રીક્વન્સી એની ઓબ્વિયસલી ઓમેગા ડી અપોન 2 પાઈ થાય, આપણને ઓલરેડી ખ્યાલ છે. હવે અહીંયા સફિક્સની અંદર ડી યુઝ કર્યો છે, ઇટ મીન્સ કે ડેમ્પ ફ્રીક્વન્સી છે. ભાઈ આ તમે યાદ રાખજો. ઓમેગા એફ એન નથી, આ એફ ડી છે, લિનિયર ફ્રીક્વન્સી. તો એટલે થશે ઓમેગા ડી અપોન પાઈ. એફ એન હોય તો ઓમેગા એન અપોન 2 પાઈ. બરાબર, અને એફ ડી છે એટલે ઓમેગા ડી અપોન 2 પાઈ. ટાઈમ પીરિયડ જે છે એ હંમેશા ફ્રીક્વન્સીના રિવર્સ હોય તો એ પણ આપણને ટાઈમ પીરિયડ જે છે ટી ડી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડી અપોન 2 પાઈ. જસ્ટ અ મિનિટ, મિસ્ટેક છે અહીંયા આગળ, 2 પાઈ અપોન ઓમેગા ડી આવે. બરાબર, તો આ જે છે એનું રિવર્સ છે, એટલા માટે ટી ડી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપોન ઓમેગા ડી આવે. દેટ ઇઝ અ મિસ્ટેક ઇન ધ બુક. તમે એ ખાસ એક વાંચતી વખતે ધ્યાન રાખજો. ફ્રીક્વન્સી અને ટાઈમ પીરિયડ છે એકબીજાના ઓપોઝિટ છે. ફ્રીક્વન્સી જેમ વધે એમ ટાઈમ પીરિયડ ઘટે, અને ફ્રીક્વન્સી જેમ ઘટે એમ ટાઈમ પીરિયડ વધે. બરાબર, એ તમને ખ્યાલ છે, એમાં કંઈ બહુ ડીપમાં જવાની જરૂર નથી. તો હવે લોગેરિથમિક ડિક્રીમેન્ટ બાજુ જઈએ આપણે. x1 x0 x1 x2 x3 એ બધું જોતા જઈએ ધીમે ધીમે કેટલા આવે છે, અને એની ઉપરથી આપણને લોગેરિથમિક ડિક્રીમેન્ટ મળશે. ડિક્રીમેન્ટ એટલે કે કેટલા એમ્પ્લિટ્યુડ ઘટે છે એ જોવું છે આપણે. x1 થી x2 કેટલો નાનો છે, એનાથી x3 કેટલો નાનો છે એમ્પ્લિટ્યુડની અંદર, એનાથી x4 ની વેલ્યુ કેટલી ઓછી છે, એનાથી x5 ની વેલ્યુ કેટલી ઓછી છે એ જોઈએ છીએ. સપોઝ x0 જે છે એ ડિસ્પ્લેસમેન્ટ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ મોશન, જ્યારે t બરાબર 0 છે ત્યારે એવું ધારી લો કે x0 જેટલો એનો એમ્પ્લિટ્યુડ છે. તો x1 તો એ ક્યારનું ડિસ્પ્લેસમેન્ટ થાય? એટ ધ એન્ડ ઓફ ફર્સ્ટ ઓસિલેશન વેન t ઇઝ ઇક્વલ ટુ ટી ડી. કંઈક એનું નામ આપી દીધું કે આને ટી ડી કહી દઈએ જ્યારે x1 છે ત્યારે. તો આપણા ઇક્વેશનની બધી અંદર બધી વેલ્યુ મૂકીએ એટલે કંઈક આવું ઇક્વેશન મળે. x1 થઈ જાય, ટીની જગ્યાએ ટી ડી થઈ જશે, અને અહીંયા આગળ પણ ટી ડી થઈ જશે. તો ફાઇનલી એનું આવું કંઈક આપણને ઇક્વેશન ટી એ છે તો શું થાય? 2 પાઈ અપોન ઓમેગા ડી. બરાબર, જો આપણને મળી ગયું રિવર્સ હતું એ તો ઓમેગા ડી કેન્સલ આઉટ થઈ જાય એટલે 2 પાઈ પ્લસ 5 મળે, અને સાઇન 2 પાઈ પ્લસ 5 એટલે કે સાઇન 5. બરાબર, એ આપણને ઓલરેડી ખ્યાલ છે, ડીપમાં જવાની જરૂર નથી. તો x2 બરાબર શું થાય? ડિસ્પ્લેસમેન્ટ એટ ધ એન્ડ ઓફ ઓસિલેશન, સેકન્ડ ઓસિલેશન. તો x2 બરાબર, હવે અહીંયા આગળ ટી ડી મળી ગયું મને. બરાબર, તો અહીંયા આગળ એનું હંમેશા 2 ટાઈમ્સ મળશે. આગળ જાઓ તો 3 ટાઈમ્સ મળશે x3 બરાબર. ઓકે, સો ધીમે ધીમે જેમ આગળ જતા જઈએ એ રીતે આગળ એ રીતે જો એન બાજુ જઈએ, મતલબ એન ટાઈમ્સ હોય તો એ અહીંયા આગળ એન ટાઈમ્સ ટી ડી થશે. કેમ કે ટી ડી એ છે એક ઇન્ટરવલ લીધો છે, તો સેકન્ડ તો એટલો ઇન્ટરવલ 2 ટીડી થાય, થર્ડ ઇન્ટરવલ 3 ટીડી થાય, nth ઇન્ટરવલ n ટીડી થાય, અને n+1 ઇન્ટરવલ એટલે n+1 ટીડી થાય. તો આટલા ઇન્ટરવલ ગયા આની પછી, એટલા માટે અહીંયા એક એક એડ કરતા જઈએ છીએ, કદાચ કન્ફ્યુઝન હોય તો તમને. સો
એક્સ એન અપોન એક્સ એન પ્લસ વન એનો જે રેશિયો જે છે હંમેશા તમે ગમે એનો લેશો આની એક્સ એન અપોન એક્સ એન પ્લસ વન આના છેદમાં આને મૂકશો એટલે જવાબ તમારો આવો જ આવશે ઈ રેસ ટુ ઝીટા ઓમેગા એન ઇન્ટુ ટી ડી બરાબર આવો કંઈક તમારો આન્સર આવશે જે હંમેશા દરેક માટે સરખો છે તમે એક્સ વન અપોન એક્સ ટુ મૂકો એક્સ થ્રી અપોન એક્સ ફોર મૂકો અથવા એક્સ એન અપોન એક્સ એન પ્લસ વન મૂકો આન્સર હંમેશા ઈ રેસ ટુ ઝીટા ઓમેગા એન ટી ડી આવશે તો આ શું સજેસ્ટ કરે છે કે રેશિયો જે છે એ હંમેશા તમારો સરખો રહે છે બરાબર આ જે રેશિયો છે વિચ શોઝ દેટ ધ રેશિયો ઓફ એમ્પ્લિટ્યુડ્સ ઓફ ટુ સક્સેસિવ ઓસિલેશન્સ ઇઝ કોન્સ્ટન્ટ હંમેશા કોન્સ્ટન્ટ રહે છે તો આ એને ગ્રાફ ઉપર પ્લોટ કરીને હવે સમજાવીએ કે આ તમારો એમ્પ્લિટ્યુડ ધીમે ધીમે તમારો આ એમ્પ્લિટ્યુડ જે છે એના વેલ્યુ ઘટતી જાય છે આને એક્સ ઝીરો કહી દો આનો એક્સ વન કહી દો આને એક્સ ટુ કહી દો એમ્પ્લિટ્યુડ કઈ રીતે કાઉન્ટ થાય મીન પોઝિશનથી કોઈ પણ એક સાઈડ ગણવાનું આઈધર ધીસ ઓર ધીસ આપણે અત્યારે આ સાઈડ ગણીએ તો એક્સ ઝીરો એક્સ વન એક્સ ટુ તો એક્સ ઝીરો અપોન એક્સ વન ઇઝ સેમ એઝ એક્સ વન અપોન એક્સ ટુ એન્ડ વિલ બી સેમ એઝ એક્સ ટુ અપોન એક્સ થ્રી કેટલું થાય છે ઈ રેસ ટુ ઝીટા ઓમેગા એન ટીડી આટલી જ વેલ્યુ થાય છે બરાબર સી આ ટીડી છે ટાઈમ પીરિયડ સરખા ઇન્ટરવલ છે એટલે અહીંયા 1 2 3 એવા મલ્ટીપ્લાયમાં કરતા હતા આપણે કદાચ ના સમજણ હોય તો હમણાં તો આ જે છે કર્વેચર એ લોગેરિથમિક ડિક્રીમેન્ટ મળે છે આનો લોગ લઈએ બરાબર એટલી અચ્છા આ ગ્રાફ પણ તમને સમજાવી દઉં સારો મજાનો ગ્રાફ છે પ્રેક્ટિકલી સમજીએ આની અંદર ડાર્ક લાઇન જે બતાવી છે ને આ એ અનડેમ્પ્ડ વાઇબ્રેશનની છે કે જ્યારે ડેમ્પિંગ પ્રેઝન્ટ નથી સિસ્ટમની અંદર તમારી સિસ્ટમ જે છે એની અંદર ડેમ્પર પ્રેઝન્ટ નથી અને એમ જ એ વાઇબ્રેટ થાય છે એનો આ ગ્રાફ છે ડાર્ક લાઇનથી પછી ક્રિટિકલ ડેમ્પ સિસ્ટમ છે એનું શું છે જો ઝીટા ઇઝ ઇક્વલ ટુ 1 લખેલું છે અહીંયા આગળ તો આ જે કર્વેચર જે છે બરાબર એ ધીરે ધીરે શું કરે છે કે ઝીરો થઈ જશે એક જ ઓસિલેશન મતલબ અહીંયા પૂરું ઓસિલેશન એ એક નહીં ખાલી સિસ્ટમ તમે છોડો આટલી ડિસ્પ્લેસ કરીને સિસ્ટમને છોડી દો એટલે અહીંયા આગળ આવી તમારે જે પેન્ડુલમ હતું ને એનું સપોઝ આ પેન્ડુલમ અહીંયા હું લટકાવું અને આ રીતે આ એની મીન પોઝિશન હોય સમજી લો કે આ પેન્ડુલમની સ્ટ્રિંગ છે અહીંયા કોઈ એક માસ લટકાવેલું છે અને આને હું ઓસિલેટ કરું છું તો ક્રિટિકલી ડેમ્પ સિસ્ટમની અંદર કેવું થશે કે આને હું અહીંયા સુધી ડિસ્પ્લેસમેન્ટ આપીને છોડી દઈશ એટલે એ ધીમે ધીમે ઓછું વેલોસિટી એની ઓછી થતી જશે અને શું થશે કે મીન પોઝિશન આગળ આવીને ઝીરો થઈ જશે આ સાઈડ નહીં જાય એનો ગ્રાફ છે આ ઝીટા ઇઝ ઇક્વલ ટુ 1 અહીંયા આગળ ધીમે ધીમે આવીને એ મીન પોઝિશન ઉપર આવી જશે અને ઝીરો થઈ જશે ઝીટા ગ્રેટર દેન 1 ઓવરડેમ્પ સિસ્ટમ આની અંદર શું થશે કે તમારી સિસ્ટમને તમે ડિસ્પ્લેસ કરી એ ફટાફટ પહોંચવાની ટ્રાય કરશે મીન પોઝિશન આગળ પછી ધીમે ધીમે શું થશે કે ઇન્ફાઇનાઇટ ટાઈમ લેવા માંડશે ટુ રીચ ઇટ્સ ફોર ઇટ્સ મીન પોઝિશન એટલે પહોંચશે જ નહીં મતલબ કે આ સેમ સ્ટ્રિંગ અને પેન્ડ્યુલમ માસ સમજી લો ડિસ્પ્લેસ કર્યા પછી સિસ્ટમ અહીંયા આગળ આટલી સ્પીડે આવે પછી ધીમે 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 આવશે પણ પહોંચશે જ નહીં છેક સુધી ઇટ વિલ ટેન્ડ ટુ રીચ ધી મીન પોઝિશન પહોંચશે નહીં જે પ્રેક્ટિકલી પોસિબલ નથી પણ તમને સમજાવી દીધું કે ઓવરડેમ્પ સિસ્ટમ કોને કહેવાય આ જે બતાવી છે ડેશ લાઇનથી ધેટ ઇઝ ધી અંડરડેમ્પ સિસ્ટમ સી વાઇબ્રેશન ધીમે ધીમે ડીકે થાય છે બરાબર જેમ કે આ સ્ટ્રિંગ અને આ પેન્ડુલમ સમજી લો અહીંયા આગળ તમારા માઉસનો એરો જે રીતે મોશન બતાવે છે એ અંડરડેમ્પ સિસ્ટમનું છે જેમ કે અહીંયાથી ડિસ્પ્લેસમેન્ટ આપીને હું છોડી દઉં તો આ રીતે એ વાઇબ્રેટ થશે અને ધીમે ધીમે ઇટ વિલ ડાય આઉટ વાઇબ્રેશન જે છે એના ઝીરો થઈ જશે તો આ જે છે એ અંડરડેમ્પ સિસ્ટમ છે અને એની વેલ્યુ થાય ઝીટા લેસ દેન 1 બરાબર સી આની અંદર ઝીટા ઇઝ ઇક્વલ ટુ 0 મતલબ ડેમ્પિંગ પ્રેઝન્ટ નથી તો ડાર્ક લાઇનની અંદર કેવું છે કે વાઇબ્રેટ થયા જ કરે છે જ્યારે ઝીટા લેસ દેન 1 અંડરડેમ્પ સિસ્ટમ છે તો એ ધીમે ધીમે વાઇબ્રેશન ઓછા થશે અને છેલ્લે 0 થશે બરાબર તો આટલી વસ્તુ તમારે સમજવાની હતી સો ઇટ ઇઝ ઓબ્ઝર્વ ધેટ ધ રેશિયો ઓફ ટુ સક્સેસિવ ઓસિલેશન્સ ઇઝ કોન્સ્ટન્ટ એટલે આપણે જે જોયો એ કયો આ રેશિયો ઈ રેસ ટુ ઝીટા ઓમેગા એન ટીડી કોન્સ્ટન્ટ છે ઇન એન અંડરડેમ્પ સિસ્ટમ natural logarithm of this ratio is called logarithmic decrement and is denoted by delta which is equal to ln xn upon xn plus 1 simple મતલબ કે ln e raised to zeta omega n into td તમારે જે લખવું હોય લખી શકો છો કેમ કે આની વેલ્યુ આટલી થાય છે is equal to zeta omega n into tt ડેલ્ટા બરાબર બીજું ઇક્વેશન એક ઇક્વેશન આ થઈ ગયું તમારે જે યાદ રાખવાનું છે બીજું ઇક્વેશન આના પરથી જ છે ટીડી બરાબર 2 પાઈ ઓમેગા ડી મૂકી દઈએ બરાબર પછી સાદું રૂપ જ આપીએ છીએ ઓમેગા ડી બરાબર મને ખબર છે કે અંડર રૂટ 1 માઇનસ ઝીટા સ્ક્વેર ઇન્ટુ ઓમેગા એન થાય છે બરાબર જે આપણે જોયું ડેમ્પ ફ્રીક્વન્સી તો આ ઇક્વેશન બને અને ફાઇનલમાં આનું તમે સિમ્પ્લિફિકેશન આપો એટલે 2 પાઈ ઝીટા
ઓમેગા એન કેન્સલ થઈ જાય, અંડર રૂટ 1 માઇનસ ઝીટા સ્ક્વેર. સો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ઝીટા અપોન અંડર રૂટ 1 માઇનસ ઝીટા સ્ક્વેર. એક આ ઇક્વેશન યાદ રાખવાનું થયું તમારે. સો આ નેક્સ્ટ ઇક્વેશન કે તે તમારે યાદ રાખવાનું છે ન્યુમેરિકલ માટે. આટલા ઇક્વેશન ખાસ યાદ રાખજો, અધરવાઇઝ એક્ઝામ ન્યુમેરિકલ જે છે એ ગણવામાં ડિફિકલ્ટી પડશે ને પડશે. એમાં ટ્વિસ્ટ થશે તો વધારે પ્રોબ્લેમ થશે. ઇક્વેશન આટલા જ છે, ખાલી પહેલાં કયું ઇક્વેશન યુઝ કરવું ને પછી કયું ઇક્વેશન યુઝ કરવું એની પર ડિપેન્ડ કરે છે કે તમને ફાઇન્ડ શું કરવાનું આપેલું છે. બરાબર. એક એક્ઝામ્પલ જોઈએ જ લઈએ અત્યારે જ. અ વાઇબ્રેટિંગ સિસ્ટમ કન્સિસ્ટ ઓફ અ માસ ઓફ 50 kg. 50 કિલો છે વાઇબ્રેટિંગ સિસ્ટમની અંદર માસ. અ સ્પ્રિંગ વિથ અ સ્ટીફનેસ ઓફ 30 કિલો ન્યૂટન પર મીટર. સ્ટીફનેસ આપી દીધી છે સ્પ્રિંગની, વેરી નાઇસ. એન્ડ અ ડેમ્પર, ડેમ્પિંગ હજી નથી આપ્યું. thus damping provided is only 20% of the critical value. હવે તમને ખબર પડવી જોઈએ કે ક્રિટિકલ વેલ્યુ એટલે શું છે. સીસી, સી સફિક્સની અંદર સી એટલે ક્રિટિકલ ડેમ્પિંગ કોફિશિયન્ટ આપણે કીધું તો એના 20% જેટલી જે છે એ ડેમ્પિંગ પ્રોવાઈડ કરેલું છે. તો આનો મતલબ બને એટલે સીધો સમજાઈ જવો જોઈએ કે સી એટલે ડેમ્પિંગ કોફિશિયન્ટનો વેલ્યુ કેટલી થવી જોઈએ, 20% ઓફ સીસી. બરાબર. જોઈએ તો શું ફાઇન્ડ કરવાનું છે, ડિટરમાઇન ડેમ્પિંગ ફેક્ટર, ક્રિટિકલ ડેમ્પિંગ કોફિશિયન્ટ, નેચરલ ફ્રીક્વન્સી ઓફ ડેમ્પ્ડ વાઇબ્રેશન્સ એટલે કે ઓમેગા ડી, આ ક્રિટિકલ ડેમ્પિંગ કોફિશિયન્ટ એટલે સીસી, ડેમ્પિંગ ફેક્ટર એટલે ઝીટા, લોગેરિથમિક ડિક્રીમેન્ટ એટલે ડેલ્ટા, અને રેશિયો ઓફ ટુ કન્ઝિક્યુટિવ એમ્પ્લિટ્યુડ્સ મતલબ કે x1 અપોન x2 અથવા તો xn અપોન xn પ્લસ 1 એ તમારે ફાઇન્ડ કરવાનું છે. દરેક વસ્તુ સીધી ઇક્વેશનમાંથી જ મળી જશે. 1 બાય 1 ચાલુ કરતા જઈએ. આપેલી છે શું વસ્તુ, m બરાબર 50 kg આપેલું છે, સ્ટીફનેસ આપેલી છે અને c ઇઝ ઇક્વલ ટુ 0.2 cc. સી આપણે વાત કરીને આટલી વસ્તુ તમને આપેલી છે. તો પહેલી ડેમ્પિંગ ફેક્ટર સીધો c અપોન cc, મારી પાસે ઇક્વેશન જ છે, બેઠું મૂકી દો. c અપોન cc બરાબર 0.2 થાય. તો આની માટે આપણને ઝીટા ફાઇન્ડ કરવા માટે આ વેલ્યુ આપી હતી પેસિવલી. જોયું તમે? આવી રીતે એક્ઝામ્પલ ગણવાના. સેકન્ડ, cc ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટ km અથવા તો sm. હવે cc ના ઇક્વેશન હતા ઘણા બધા, એની અંદરથી આ ઇક્વેશન તમને કામ લાગશે. અને આ જ ઇક્વેશન મેં પણ યાદ રાખવાનું કીધું હતું તમને કે આ ઇક્વેશન યાદ રાખજો. તો આની ઉપરથી ડાયરેક્ટ તમને સ્ટીફનેસ અને માસ આપી દીધા છે, તો તમને એની વેલ્યુ મળી જવી જોઈએ 2450 ન્યૂટન પર મીટર પર સેકન્ડ. આ વસ્તુ જે છે એ એઝ સિમ્પલ એઝ ધેટ. ડાયરેક્ટ ઇક્વેશન જ મૂકવાના છે. બહુ જ ઇઝી એક્ઝામ્પલ છે. નેચરલ ફ્રીક્વન્સી ઓફ ધી ડેમ્પ્ડ વાઇબ્રેશન્સ ઓમેગા ડી, સીધું ઇક્વેશન જ છે બેઠું, અંડર રૂટ 1 માઇનસ ઝીટા સ્ક્વેર ઓમેગા એન. ઝીટા મળી ગયો, યસ, ઓકે. ઓમેગા એન નથી મળ્યો તો ઓમેગા એન ફાઇન્ડ કરવો પડશે. તો ઓમેગા એનની વેલ્યુ શું થાય, અંડર રૂટ એસ બાય એમ. તો એની ઉપરથી ઓમેગા એન મળી જાય, ઓકે. પછી ઓમેગા ડી ની અંદર તમે એની કિંમત મૂકી એટલે તમને સીધું મળી જશે ઓમેગા ડી. બહુ જ ઇઝી એક્ઝામ્પલ છે. 1 બાય 1 શું નથી આપ્યું, ખાલી એ ફાઇન્ડ કરી લેવાનું. બધાના બેઠા ઇક્વેશન છે અને આ જ બધા ઇક્વેશન્સ છે રિપીટ થવાના છે. આ દરેક ઇક્વેશન્સ રિપીટ જ થશે એવરી ટાઈમ યુ કેલ્ક્યુલેટ ધી એક્ઝામ્પલ. માઇન્ડ માય વર્ડ્સ, તમે દરેક એક્ઝામ્પલ જોજો. આની પછીના 4 એક્ઝામ્પલ તમારે જાતે જોવાના છે. મિનિમમ 4 એક્ઝામ્પલ આની પછીના જે જોઈ લેજો. રતનની અંદર આપેલો છે આ બુકમાં, એ જ તમને હું સમજાવું છું. 4 એક્ઝામ્પલ એક જોઈ લેશો એટલે તમને બધો આઈડિયા આવી જશે કે કઈ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. નેક્સ્ટ, લોગેરિથમિક ડિક્રીમેન્ટ ડેલ્ટા, સીધું બેઠું ઇક્વેશન 2 પાઈ ઝીટા અપોન અંડર રૂટ 1 માઇનસ ઝીટા સ્ક્વેર. ઝીટાની વેલ્યુ છે તમારી પાસે, સીધી તમને ડેલ્ટાની વેલ્યુ મળી જાય. સો ઇઝી ડેલ્ટાની. પછી રેશિયો ઓફ ટુ કન્ઝિક્યુટિવ એમ્પ્લિટ્યુડ્સ xn અપોન xn પ્લસ 1. તો e રેસ ટુ ડેલ્ટા થાય. તો ડેલ્ટાની વેલ્યુ મારી પાસે છે, એ હું મૂકી દઉં એટલે એનો આન્સર આવી જશે. સોરી, આનો આન્સર હું લખવાનું ભૂલી ગયો છું પણ બુકની અંદર છે. તો આટલી વસ્તુ જે છે એ જોઈ લેજો. આ થઈ ગયું એટલે આનો આન્સર મળી જશે. e રેસ ટુ 1.28 મૂકી દો એટલે તમને ડાયરેક્ટ આનો આન્સર મળી જશે કેલ્ક્યુલેટરમાંથી જ. તો આ જે છે એ એક્ઝામ્પલ હતો. આની પછીના 4 એક્ઝામ્પલ આ રિપીટ ભૂલ્યા વગર અત્યારે જોઈ જ લેજો, અધરવાઇઝ નહીં સમજાય. બધા બેઠા ઇક્વેશન, આ બધા ઇક્વેશન જ વારાફરતી યુઝ થશે. ક્યારેક આ પહેલા યુઝ થશે, ક્યારેક આ પહેલા યુઝ થશે, ક્યારેક આ પહેલા યુઝ થશે, ડઝન્ટ મેટર. સિમ્પલ વાઇબ્રેશનના એક્ઝામ્પલ પણ રકમ સમજતા આવડવી જોઈએ. ડેમ્પિંગ પૂછાણું છે તો ઇટ મીન્સ કે ડેમ્પિંગ વાળા એક્ઝામ્પલ છે, ડેમ્પિંગ વાળા ન્યુમેરિકલ છે, એની અંદર સી આવશે, એની અંદર ડેમ્પિંગ ફેક્ટર આવશે. આ નથી પૂછાતું તો નેચરલ ફ્રીક્વન્સી વાળા છે, સ્ટીફનેસ સ્પ્રિંગની જે છે ઇક્વિવેલન્ટ સોલ્વ કરવાના છે અગર ફિગર ઉપરથી પૂછાઈએ તો. દાખલાને ઇન્ટરપ્રિટ કરવા જરૂરી છે. બરાબર. સો ફાઇન, કંઈ ડિફિકલ્ટી હોય તો કોન્ટેક્ટ કરજો. બાકી આ 4 એક્ઝામ્પલ ભૂલ્યા વગર અત્યારે જ જોઈ લેજો. બાય.